પ્રેમ તો આ વિપુલે કર્યો એના જેવો કોઈ ના, વાહ ઘાયલ આશિક। નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું આવી ડાયરાવાળી રીલ કઈ રીતના બનાવવી। હા મિત્રો, તમે પણ જે તમે આગળ વિડીયોમાં જોઈ એ રીતના રીલ બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ડાયરાવાળી રીલ કઈ રીતના બનાવવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ChatGPT એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। ChatGPT એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે પ્લસના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા ફોટો પર ક્લિક કરી દેવાનું છે। ફોટો પર ક્લિક કર્યા પછી તમારો જે પણ ફોટો હોય એ ફોટો તમારે અહીંયા પસંદ કરી દેવાનો છે। તો આપણે અહીંયા એક ફોટોને પસંદ કરી દઈએ છીએ। આપણે અહીંયા ફોટા પર ક્લિક કરી લીધું। ફોટા પર ક્લિક કર્યા પછી નીચે તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે। જેવા ડન પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે અને અહીંયા એક લખવાનું ઓપ્શન આવશે। તો મિત્રો અહીંયા તમારે એક પ્રોમ્પ્ટ લખી દેવાનું છે। એ પ્રોમ્પ્ટ હું તમને વિડીયોની કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ, ત્યાંથી તમે લઈ શકો છો। તો આપણે અહીંયા પ્રોમ્પ્ટને પેસ્ટ કરી દઈએ છીએ। પ્રોમ્પ્ટને પેસ્ટ કર્યા પછી જે પણ તમારે લખવાનું હોય એ મિત્રો અહીંયા લખી દેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા મેં લખ્યું ભાવ્ય લોક ડાયરો, ગાયક ગોવિંદ દેસાઈ, સ્થળ વાવ થરાદ। જે પણ તમે પાસે લખવા માગો છો વિડીયોમાં એ તમારે અહીંયા લખી દેવાનું છે। લખ્યા પછી અહીંયા તમારે એરો ઉપર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એરો ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે અને અહીંયા લખીને છે ક્રિએટ ઇમેજ, એટલે કે તમારો ફોટો બની રહ્યો છે। સૌપ્રથમ તમારો એ ફોટો બનીને તૈયાર થશે, ત્યારબાદ તમે વિડીયો બનાવી શકશો। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણું પોસ્ટર ઓલરેડી બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટરને ડાઉનલોડ કરવા માટે પોસ્ટર પર ક્લિક કરી દેવાનું છે। પોસ્ટર પર ક્લિક કર્યા પછી ઉપર એક ડાઉનલોડનું ઓપ્શન બતાવશે, એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આ પોસ્ટર તમારા ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે। અહીંયાથી પોસ્ટરને ડાઉનલોડ કર્યા પછી અહીંયાથી પાછું આવી જવાનું છે। પાછું આવ્યા પછી તમારા મોબાઈલ એક એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેવાનું છે। એપ્લિકેશન નામ છે ફોલો। આ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે। એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી અહીંયા ન્યૂ પર ક્લિક કરી દેવાનું છે। ન્યૂ પર ક્લિક કરશો એટલે આ રીતના પેજ આવશે। અહીંયા તમારે પ્લસના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે સાઇઝ પર ક્લિક કરી દેવાનું છે। સાઇઝ પર ક્લિક કર્યા પછી વિડીયો બનાવવા માટે અહીંયા વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોની સાઇઝ પસંદ કરી દેવાની છે 9.16। અહીંયા વિડીયો પસંદ કરી નીચે સાઇઝ પસંદ કરી એના પછી પ્લસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયા અપલોડ પર ક્લિક કરવાનું છે। અહીંયા ઇમેજ પર ક્લિક કરવાનું છે। અહીંયા તમે જે પોસ્ટર બનાવ્યું હતું એ પોસ્ટર પર ક્લિક કરી દેવાનું છે। પોસ્ટર પર ક્લિક કર્યા પછી ડન પર ક્લિક કરી દેવાનું છે। ડન પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે। અહીંયા તમારું પોસ્ટર બતાવશે। અહીંયા પોસ્ટર બતાવ્યા પછી તમે જે પણ બોલાવવા માગો છો એ તમારે અહીંયા લખી દેવાનું છે। તો અહીંયા આપણે લખી દઈએ છીએ પ્રેમ તો વિપુલે કર્યો એના જેવો કોઈ ના, વાહ ઘાયલ આશિક। આ આપણે લખી નાખ્યું। એના પછી આ એરો પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એરો પર ક્લિક કરશો અહીંયા તમારું પોસ્ટર બતાવશે અને સાઈડમાં વિડીયો તૈયાર થશે। અહીંયા ટકા બતાવે છે તો અહીંયા 100% થશે એટલે તમારો વિડીયો બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી અહીંયા તમારો વિડીયો બનીને આવી જશે। તો મિત્રો તમે જોઈ શકો છો સાઈડમાં આપણો વિડીયો બનીને આવી ગયો છે। તો તમારે અહીંયા વિડીયો પર ક્લિક કરી દેવાનું છે। વિડીયો પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયો આવી જશે। વિડીયોને ડાઉનલોડ કરવા માટે તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં વિડીયો ડાઉનલોડ થઈ જશે। અહીંયા લખીને મીડિયા ડાઉનલોડ સક્સેસફુલ। અહીંયા હું તમને ગેલેરીમાં ઓપન કરીને વિડીયો બતાવું છું। અહીંયા આપણે વિડીયોમાં ગયા ને એ વિડીયો અહીંયા આવી ગયો છે। તમે જોઈ શકો છો મિત્રો એ વિડીયો અહીંયા આવી ગયો છે। તો આ રીતના તમે પણ ડાયરાવાળી રીલ બનાવી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।